ગ્રીન દહીં તિખારીની રેસીપી મેં અગાઉ મૂકેલી અને ખૂબ સરસ થાય છે. લીલું લસણ અત્યારે ખૂબ પ્રમાણમાં આવે છે. લાલ દહીં તિખારી બધા બનાવતા જ હોય છે, પણ આમાં એક મેં એક્સપેરિમેન્ટ કર્યું છે. ટોપરું ખૂબ ઉમેર્યું છે. સૂકું ટોપરું કે લીલી ટોપરું ઉમેરીને તમે આ બનાવી શકો છો. ફટાફટ 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. કોઈ પણ વાનગીમાં જ્યારે દહીં ઉમેરવાનું થાય ત્યારે ઘણાની કમ્પ્લેન હોય છે કે દહીં ફાટી જાય છે. દહીં જરા પણ નહીં ફાટે. વિડીયો તમે એન્ડ સુધી જોજો. ઓફકોર્સ જેને ટોપરું ભાવતું હશે એના માટે તો આ રેસીપી ફટાફટ 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો તો મને બહુ જ ગમશે છે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો વધુ કંઈ ન કહેતા શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. ટોપરાની લીલી દહીં તિખારી માટે અહીંયા 1 કપ લીલું લસણ લીધું છે અને તીખાશ પ્રમાણે આમ જોઈએ તો 6-7 મરચાંને કાપી લીધા છે મીડિયમ સાઇઝના. એને મિક્સરમાં ઉમેરી અને ક્રશ કરીએ છીએ. અધ કચરા વાટી એવી રીતે રાખવાના છે, સાવ ઝીણા નથી કરવાના, જેથી જ્યારે પણ દહીં તિખારીમાં ઉમેરીશું તો એનો ખાવાનો ક્રંચ બહુ સરસ આવશે. આ રીતનું એનું ટેક્સચર રાખવાનું છે. દહીંને ચાળણીમાં નિતારી અને આવી રીતે થોડુંક જાડું બનાવી લેવાનું છે. એનું ટેક્સચર તમે જોઈ શકો છો, આવું હોવું જોઈએ. અહીંયા મેં 3 ટેબલ સ્પૂન શીંગ તેલ લીધું છે. એમાં અડધી ચમચી હિંગ ઉમેરીએ છીએ. થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈએ છીએ. સહેજ તતડે એટલે મસાલો જે તૈયાર કરેલો લસણનો એ ઉમેરી અને 3 મિનિટ જેવું સોતે કરી લઈએ છીએ. હલાવી લેવાનું છે. આમાં તીખાશ પણ નાખી દીધેલી છે. મીઠું હમણાં નથી નાખવાનું. ઘણાની દહીં તિખારી ફાટી જતી હોય છે, તો એના માટે હું આજે સરસ ટીપ આપવાની છું. બરોબર સોતે કરી લઈએ છીએ ને આવી રીતે મિક્સરમાં ન ફાવે તો તમે કટરમાં પણ આવું દાણાદાર રાખી શકો છો. દાણાદાર રહેશે તો તમે જ્યારે આની અંદર દહીં ઉમેરીશું તો એકદમ ક્રન્ચી લાગશે અને આવું ક્રન્ચી ખાવામાં આવશે. પેસ્ટ જેવું નથી કરવાનું, તો તમને ખાવાની પણ ખૂબ મજા આવશે. બરોબર ચડવી લઈએ છીએ. લગભગ 3 મિનિટમાં થઈ જતું હોય છે. આમાં હળદર, જીરું, રાઈ કશાનો પ્રયોગ નથી કરવામાં આવતો, પણ કોઈ વાર તમને ભાવતું હોય તો રાઈ, જીરું પણ ઉમેરી શકો છો. દહીં તિખારી એક ઝડપથી બની જતી વાનગી છે. શાક ન હોય પણ દહીં અને લીલું લસણ તો શિયાળામાં બધાના ઘરમાં હોય છે, તો ફટાફટ તમે આવું કંઈક બનાવી શકો. 5 મિનિટમાં તો તૈયાર થઈ જતું હોય છે. આ હવે થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ છીએ. એકદમ ઠંડુ થાય પછી જ દહીં ઉમેરવાનું. આ તમને ટીપ છે. તો ક્યારેય તમારું દહીં ફાટશે નહીં. તમે ગરમમાં દહીં ઉમેરશો એટલે પોતા થશે. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને હવે એમાં આપણે દહીં ઉમેરી દઈએ છીએ. થોડીક વાર ઉમેર્યા પછી એને હલાવવાનું છે. જોઈ શકો છો, સહેજ પણ નહીં ફાટે. 2 કપ જેવું મેં ફેંટેલું દહીં ઉમેરી દીધું છે. ગેસ બંધ જ રાખવાનો છે. થોડીક વાર જ એને હલાવવાનું છે. હવે ગેસ ચાલુ કરી દઈએ છીએ થોડીક વાર અને મીઠું ઉમેરીએ છીએ. મીઠું હંમેશા તમે છેલ્લે ઉમેરશો તો ક્યારેય દહીં તિખારી ફાટશે નહીં. અને જ્યારે પણ જમવા બેસવું હોય ત્યારે જ મીઠું ઉમેરવાનું, નહીં તો મીઠું તમારા દહીંને તરત જ ખાટું કરશે. આ ખાસ ધ્યાન રાખવાનું. મીઠું જો ઉમેરશો તો દહીં તરત જ ખાટું થવા માંડશે ને જ્યારે તમે 2-3 કલાક પછી જમવા બેસશો તો દહીં તમને ખાટું લાગશે. તો જમવા બેસો ત્યારે જ આપણે મીઠું ઉમેરવાનું છે. હવે એમાં અડધો કપ ડેસિકેટેડ કોકોનટ ઉમેરીએ છીએ. તમે ફ્રેશ કોકોનટ પણ ઉમેરી શકો છો. ગેસ બંધ જ રાખવાનો છે. આ થઈ ગયું છે. એક સરસ મજાનું ઝડપી શાક પણ બની જાય છે. શાક ન હોય તો તમે ભાત અને આ દહીંની સાથે ખાઈ શકો છો. મારે સર્વ કરવાનું છે એટલે હવે હું મીઠું ઉમેરી દઉં છું. મીઠું તમારા જરૂરિયાત મુજબ. અહીંયા હું 1 ચમચી ઉમેરું છું. દાણા નાખી દઈએ ઉપરથી.
જનરલી સૂકા લસણની લાલ મરચું ઉમેરીને ચટણી બનાવીને આ દહીં તીખારી બનાવતી હોય છે, પણ સમયાંતરે જ્યારે લીલું લસણ આવતું હોય ત્યારે ખૂબ સરસ રીતે આ થાય છે. તો તૈયાર છે સૂકા ટોપરાવાળી લીલા લસણની દહીં તીખારી. એકદમ સરસ લાગે છે. ખાલી ભાત અને દહીં તીખારી ખાઓ તો પણ પેટ ભરી જાય છે. સાંજની વાનગીમાં ફટાફટ કંઈક બનાવવું હોય તો આ થઈ જાય છે. રેસીપી જોઈ એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લાઈક, શેર, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું. થેન્ક યુ. બાય બાય.